આ વાર્તા એક એવા ચમત્કારની છે જેણે રામાપીરને 12 બીજના ધણી તરીકે પ્રસિદ્ધ કર્યા. એક વખત રાજસ્થાનના 12 જુદા જુદા ધર્મગુરુઓએ રામાપીરની શક્તિ અને દિવ્યતાની કસોટી કરવાનું નક્કી કર્યું. તેમણે રામાપીરને એક જ દિવસે એક જ સમયે 12 અલગ અલગ સ્થળોએ હાજર રહેવાનું આમંત્રણ આપ્યું. ગામના લોકો અને ધર્મગુરુઓને લાગ્યું કે અશક્ય છે. એક માણસ એક જ સમયે 12 જગ્યાએ કેવી રીતે હોઈ શકે? ભાદ્રવા સુદ બીજનો દિવસ આવ્યો. સૂરજ આકાશમાં ચમકતો હતો અને 12 સ્થળોએ શ્રદ્ધાળુઓ રામાપીરની રાહ જોતા હતા. ગામના લોકોની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ જ્યારે દરેક સ્થળે એક જ સમયે રામાપીર પ્રગટ થયા. દરેક જગ્યાએ તેમની સાદગીભરી મૂર્તિ, શાંત ચહેરો અને દિવ્ય હાસ્ય લોકોના હૃદયને સ્પર્શી ગયું. 12 ધર્મગુરુઓએ આ ચમત્કાર જોઈને રામાપીરની જયજકાર કરી અને તેમને 12 બીજના ધણીનું બિરુદ આપ્યું. રામાપીરની આ દિવ્ય લીલા ફક્ત ચમત્કાર જ નહોતી, પણ એક સંદેશ હતો: શ્રદ્ધા અને ભક્તિની શક્તિ અશક્યને શક્ય બનાવી શકે છે. તેમણે પોતાનું જીવન ગરીબો, નિરાધારો અને પીડિતોની સેવામાં સમર્પિત કર્યું. એકવાર એક ગરીબ ખેડૂત, જેનું એકમાત્ર બળદ મરી ગયું હતું, રામાપીરની શરણે આવ્યો. રામાપીરે તેની પર દયા દર્શાવી અને એક લીલા ઘોડાની મૂર્તિ આપી કહ્યું, આને તારા ખેતરમાં રાખ, તારી મુશ્કેલી દૂર થશે. ખેડૂતે ભક્તિભાવે તે મૂર્તિ ખેતરમાં મૂકી અને આશ્ચર્ય! બીજા જ દિવસે તેનું ખેતર હરિયાળું થઈ ગયું અને તેની પાસે નવું બળદ પણ આવી ગયું. રામાપીરની આવી અનેક લોકકથાઓ ગુજરાત અને રાજસ્થાનમાં આજે પણ ગવાય છે. દર વર્ષે ભાદ્રવા સુદ એકમથી 9 સુધી રામાપીરના નોરતા ઉત્સવમાં લાખો ભક્તો ભજનો ગાય છે, ઉપવાસ રાખે છે અને લીલા નેજા તથા લીલા ઘોડા ચઢાવે છે. તેમની સમાધિ રામદેવરામાં આવેલી છે, જે લાખો શ્રદ્ધાળુઓનું તીર્થસ્થાન છે. આ વાર્તા સાંભળીને શું તમે પણ રામાપીરની ભક્તિમાં ડૂબી ગયા? તેમની દયા અને ચમત્કારો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. જય રામાપીર.